અમદાવાદના સરખેજ વિસ્તારમાં ગત વર્ષે થયેલી આદિલ શેખ નામના યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે। યાસીન ખાન ઉર્ફે બલ્લુ પઠાણ નામના આરોપીએ લૂંટના ઈરાદે હુમલો કર્યો। સરખેજના શંકરપુરા છાપરા પાસે હુમલો કરાયો હતો। હુમલા બાદ આરોપી તેના ભાઈ પાસે કચ્છમાં રહેલો હોવાનો ખુલાસો થયો છે। ક્રાઇમ બ્રાન્ચે કચ્છમાં તપાસ કરતા યાસીન પઠાણ નામના આરોપી શખ્સનું મૃત્યુ થયું હોવાનો ખુલાસો થયો છે। આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનો ખુલાસો થયો છે। આરોપી સામે વર્ષ 2009માં જેલમાંથી છૂટીને તેણે પ્રેમિકાની હત્યા કરી તેમજ પ્રેમિકાને નદીમાં ફેંકી દીધી હતી। અગાઉ નવરંગપુરા અને ક્રાઇમ સહિતના હત્યાના ગુનામાં ઝડપાયો હતો। એક વર્ષ પહેલા તેણે એલિસ બ્રિજ વિસ્તારમાં ગળું દબાવીને પણ હત્યા કરી હતી। આરોપી એકાંતના સ્થળોએ લૂંટના ઈરાદે જીવલેણ હુમલો કરતો હતો। संवाददाता वीरेंद्र सिबाटी जोड़ाया है। वीरेंद्र, शू जानकारी? बिल्कुल भी ना कि अमदावादના જે સરખેજ વિસ્તારની અંદર એક હત્યાનો પ્રયાસનો ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે, જેની અંદર ગત વર્ષે આદિલ શેખ નામના યુવકની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જેની અંદર વિગતવાર વાત કરવામાં આવે તો સરખેજના જે શંકરપુરા છાપરા પાસે આ યાસીન નામ ઉર્ફે જે લબુ પઠાણ હતો તેના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે આ ક્રાઇમ મિસ્ટ્રી પ્રકારની જે સ્ટોરી છે અને જે ગુનાનો ભેદ હતો તે ઉકેલવામાં આવ્યો છે। આ જે યાસીન ઉર્ફે લબુ પઠાણ છે તે કુખ્યાત આરોપી કહી શકાય, કારણ કે લૂંટના ઈરાદે તેને જીવલેણ હુમલો કર્યો છે અને ત્યારબાદ હત્યા માટે તેને અંજામ આપવામાં આવ્યો હતો। બીજી બાજુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે આ યાસીન ઉર્ફે લબુ પઠાણ છે તેની તપાસ હાથ ધરવામાં આવી હતી। તેની અંદર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું હતું કે યાસીન પઠાણનું મૃત્યુ નીપજ્યું છે, પરંતુ જે આ યાસીન પઠાણ છે એ ખૂબ જ કુખ્યાત આરોપી કહી શકાય, કેમ કે કારણ કે નવરંગપુરા અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સહિત અલગ અલગ જગ્યાઓ પર હત્યાના ગુનાઓ નોંધાયેલા હતા અને તે ભૂતકાળની અંદર ઝડપાઈ પણ ચૂક્યો હતો। ત્યારે બીજી બાજુ 2009 પણ તેના દ્વારા જેલમાંથી છૂટીને જે તેની પ્રેમિકા હતી તેની હત્યા કરી। હત્યા કર્યા બાદ તેનો જે મૃતદેહ છે તે નદીની અંદર દેવામાં આવ્યો હતો। ત્યારબાદ હાલ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે આ આરોપી છે તેનો ભૂતકાળ તેને દ્વારા જે તેને અંજામ આપવામાં આવ્યા હતા તે ગુનાનો ભેદ ઉકેલી લેવામાં આવ્યો છે અને તેનો જ વળી તપાસ શરૂ કરવામાં આવી। જી, આભાર।